કલામ ઇનોવેટિંગ સ્કૂલ 3 શિક્ષકોને સ્કૂલ ભેટમાં આપી કલામ રત્ન એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા। શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ અમેરિકા કલામ ઇનોવેટિંગ સ્કૂલ દ્વારા 3 શિક્ષકોને સ્કૂટર ભેટ આપી કલામ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શાળાના 3 કર્મનિષ્ઠ શિક્ષકો તેમજ દિવસ રાત મહેનત કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે એવા શિક્ષકોને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ રૂપે અર્પણ કરી તેમના પરિવારનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોના નિસ્વાર્થ પરિશ્રમને આ રીતે માન્યતા આપવાની આ પહેલ માત્ર અનોખી જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે। આ સમગ્ર શિક્ષકોના પરિવારજનોમાં આનંદ, ગૌરવ અને લાગણીનો અનોખો સમિશ્રમ જોવા મળી રહ્યો છે। અનેરો મહાનુભાવોએ પણ શિક્ષકોના યોગદાનને સરાહનાત્મક અને આ પ્રકારના પ્રોત્સાહનાત્મક પગલાં શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહેમાનો અને વાલીઓના ગર્વ અને પ્રેરણાની લાગણી પ્રસરી હતી। શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આ અનોખો પ્રયત્ન દરેક માટે યાદગાર બની રહ્યો હતો। આ રીતે કલામ કલરવ માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ નહીં પરંતુ પ્રેરણા, સંસ્કાર, માનવતા અને શિક્ષણ પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણીઓથી સરોબર એક અનોખો અને જીવંત અનુભવ બની રહ્યો છે જે લાંબા સમય સુધી સૌનો હૃદયમાં અંકિત રહી શકે। હું શાળા અને સંસ્થાનો ખૂબ જ આભારી છું કે જેને અમને આવી અમૂલ્ય ભેટ આપી છે કે જે ઘણા ટ્રાન્સપોર્ટિંગના પ્રશ્ન હતા કે આવવા જવામાં ઘણો ટાઈમ જતો હતો અને રોડ પર વ્હીકલ મળે ના મળે પણ એમને અમારી લાગણીને ધ્યાનમાં રાખીને અમને એક અદ્ભુત ભેટ આપી છે। એના બદલ આખી સંસ્થાનો શાળા પરિવાર ડાયરેક્ટરનો ખૂબ ખૂબ આભાર। આજરોજ ડૉક્ટર કલામ યુનિવર્સિટી સ્કૂલ કે જે અમારું બીજું ઘર કહી શકાય અને અમને ખૂબ આનંદની લાગણી છે કે એન્યુઅલ ફંક્શન જે અમારો સૌથી મોટો તહેવાર ગણાય એમ તો કલામ કલરવ અને ત્યારે અમને 3 શિક્ષક મિત્રોને હું મારા સહધર્મી અર્જુનભાઈ અને રીનાબેન કે જેમને સંસ્થા પરિવાર વતી છે એ કામ જોઈને અને શિક્ષકોની રીનાબેન અર્જુનભાઈની નિષ્ઠાને જોઈને છે સંસ્થા દ્વારા એક ઈવી બાઇક જે છે એમને આપવામાં એવું ખરેખર ખૂબ આનંદની લાગણી થાય છે કારણ કે ક્યારેય વિચાર્યું ન હોય આવું કે ભાઈ તમને કોઈ સંસ્થા જ્યાં તમે કામ કરો છો આવો ત્યાંથી પ્રતિસાદ તમને મળે એટલે ખાસ બોર્ડ ઓફ ડિરેક્ટર જયભાઈ, ચેતનભાઈ, તમામ શિક્ષકો, મારા માતા પિતા અને ખાસ સંસ્થાના વિદ્યાર્થીઓ જેણે મને અહીંયા સુધી પહોંચાડ્યા છે અને અર્જુનભાઈ અને રીનાબેન વતી પણ હું અત્રે સંસ્થાનો અને સૌ કોઈનો છે આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ વેરી મચ। મને તો આજે આમ બહુ આનંદ થયો કે હું ઘરે હતી ત્યારે ભાઈનો ફોન આવ્યો કે સાહેબને કંઈક કામ છે મને એવું થયું કે શું એટલું બધું કામ હશે પણ આ જ્યારે જોયું ત્યારે તો મને આમ અંદરથી કંઈક મૂર્ખા જ આવ્યા કે ઓહ આ તો મને બહુ સરસ ભેટ આપી સાહેબ। આજે એવા સ્કૂલની અંદર પહેલો લેવા આવ્યો છું અને મને આજે કાર્યક્રમ જોઈ અને બહુ જ સારું લાગ્યું છે। હું પણ એક ક્ષણે નોકરી જ કરું છું પણ આ જે કાર્યક્રમ જોયો બાળકોનો અને જે સાહેબોની લાગણીને તે જોઈ એ બધું ખૂબ ખૂબ ગદગદ થયો છું અને આવા નવા કાર્યક્રમની અંદર હાજર રહેતો રહું એવી મારી અભિલાષા છે। જય હિન્દ। કલામ ઇનોવેટિવ પરિવાર તરફથી મને આજે ખૂબ સરસ ભેટ મળી છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું। ઘણી બધી સંસ્થાઓમાં ઘણા બધા કર્મચારીઓ છે એ પોતાનો અગત્યનો સમય ફાળવીને કાર્ય તો કરતા જ હોય છે પરંતુ અમે કંઈ કાર્ય કર્યું કે વિશેષ નહોતું છતાંય અમારા સાહેબ શ્રી જયભાઈ કાસોટિયા અને ચેતન સર પટેલ છે હવે વિશેષ નોંધ લઈને અમને આ ભેટ આપી એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ। ખૂબ ખૂબ આભાર જય સાહેબે ભેટ આપી તો એ અમારી દીકરીને। ડૉક્ટર કલામ યુનિવર્સિટી સ્કૂલના 3 શિક્ષકો કર્મનિષ્ઠ શિક્ષકો કે જેમણે દિવસ રાત જોયા વગર વિદ્યાર્થીઓની અને સંસ્થાની સેવા કરી છે અને ભારતનું આવનારી ભાવિ ઘડવા માટે ખૂબ મહેનતથી ખંત અને સમય આપેલો છે એવા 3 શિક્ષકોનું કલામ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું। આ ઉપરાંત આ 3 શિક્ષકોના પરિવારનું સન્માન કરીને આ 3 શિક્ષકોને ઈવી સ્કૂટર શાળા તરફથી ભેટ આપવામાં આવ્યું।
લગભગ શિક્ષણ જગતની અંદર બનતી આ પહેલી ઐતિહાસિક ઘટના છે કે શિક્ષકોના પ્રત્યેની સંવેદનાને લીધે અમે એમને પુરસ્કૃત કર્યા અને એમને ઈવી સ્કૂટર આપેલું છે. વાહન વ્યવહારની અંદર પડતી તકલીફ, પેટ્રોલ પુરાવાની મુશ્કેલીઓથી નિરાકરણ આવશે અને શિક્ષક સ્વમાનભેર ઈવી સ્કૂટરની અંદર શાળાએ આવશે તેવા પ્રયત્નો શાળાની સમગ્ર ટીમ અને સંચાલકો દ્વારા કરવામાં આવ્યા. દરેક જગ્યાએ શિક્ષકોનું આવું સન્માન થવું જોઈએ અને શિક્ષકોને કંઈક ને કંઈક એમની મહેનત પ્રમાણેનું વળતર પગાર સિવાયનું મળતું રહેવું જોઈએ. એના માટે અમે સતત તત્પર છીએ અને આવનારા ભવિષ્યની અંદર પણ મેક્સિમમ આ રીતે શિક્ષકોને અમે એપ્રિશિએટ કરતા રહીએ અને પુરસ્કૃત કરતા રહીએ એવી અમારી યોજના છે અને આશા છે. આભાર.